વાગ્યા છે કેટલા? 9:37. 9:37. થોડુંક બ્લીડિંગ જેવું થાય છે તો તે હોસ્પિટલ જઈએ છીએ અને પેઇન બિલકુલ નથી તો ખબર નહીં આ હોસ્પિટલવાળા રાખશે કે કાઢી મૂકશે પાછા કે ખબર નહીં, પણ રાત્રે થોડુંક બેક પેઇન થતું હતું એટલે કદાચ હોઈ શકે અર્લી સાઇન્સ ઓફ લેબર. એટલે હવે અત્યારે જાય છે હોસ્પિટલ, જોઈએ શું કહે. બરાબર, આ છે હોસ્પિટલનો પાછળનો ભાગ. અંદર તો ખબર નહીં શૂટ થાય કે નહીં. મમ્મીને કંઈ લઈને નથી આવ્યા કેમ કે એ અંદર સીધા જ નહીં નથી આવવા દેતા, ખોટું એને બહાર બેહવું પડે ને, એટલે કીધું તમે ઘરે રહ્યો, જો કાંઈ એવું સિરિયસ હશે ને લોકો એડમિટ કરશે ને તો લઈ જશે સીધા જ ઘરેથી, પછી તમને એમ સીટીજી કરવા બેસાડી દીધા છે. હાર્ટબીટ સંભળાઈ રહી છે અને કોન્ટ્રાક્શન્સ નથી દેખાતા, એટલે આઈ ડોન્ટ થિંક સો આ લોકો મને રાખશે, પણ જે બ્લીડિંગ થતું હતું ને એનું ચેકઅપ કરશે અને પછી જો બધું નોર્મલ હશે ને તો ઘરે મોકલી દેશે, નહીં તો અહીં ઓબ્ઝર્વેશનમાં રાખશે એવું કીધું છે. અને સીધા જ બહાર બેઠા છે એ લોકો, એને અંદર આવવાનો દે. અહીંયા એક બહુ ત્રાસ છે મોટો. મારું ઇન્ટ્યુશન બરાબર જ હતું, કાઢ્યા અમને કે વયા જવાલો કાંઈ છે નહીં. કલાક ભાઈ કે ઘર ભેગા થવાનો હું કે વેલા આવ્યા કાંઈ નહીં, જવું પડે ને, બધું બરાબર જ છે હજી તો, પણ યુ નેવર નો, આગળના 1-2 કલાકમાં જવું પડે કાં તો હજી અમુક દિવસોય વયા જાય, એટલે એવું બધું છે. એમાં કંઈ શ્યોરિટી ના હોય, પણ આપણે આપણા સેફટી માટે બતાવવું પડે. પણ બધું નોર્મલ છે બરાબર. તો હવે પાછા આવશું પછી, અને મમ્મીને તો હવે ઘરે જ જાય છે તો મમ્મીને હવે નિરાશ થઈ જાય ને. આ જો પીળું ને આ ખરવા માંડ્યું છે હવે. કેટલું સરસ લાગે છે, કલર્સ જો ને બધા કેવા થઈ ગયા સરસ મજાના. ચલો ભાઈ, દિવાળી નાસ્તા તૈયાર થઈ ગયા છે. મઠિયા, ચોળાફળી અને આ ભજીયા બની રહ્યા જ છે. પેલો ઘાણ થઈ છે, આ બીજું થોડું મટીરિયલ અહીં પડ્યું છે. અને ભજીયાના ફેરબેટ બે ત્રણ નાસ્તો થોડું કામ કરી નાખ્યું છે. વાહ ભાઈ, એને પણ દિવાળી લાગે ને. ચાખો મઠિયા. મેં છે ને ખીચડી નથી મેકી, એક પેલો દક્ષિણ ખાવી છે ને તો મેં આ ભજીયા તારા માટે આ મોળા છે. વાંધો નહીં, લો લસણ નથી, મરચું નથી. આ તમારો ફેવરેટ છે ને મઠિયા તો. અરે ના ના કેમ પણ પપડ મઠિયા સરસ. કેમ છે ભજીયા? એક નંબર. હોસ્પિટલે થાય ગઈ પછી ચટણી ભજીયા પણ મારા મમ્મીએ હાવ સિમ્પલ જ બનાવી. હા, મારા બની ગયા હે તીખા લસણદાર મઠિયા. તો ચોળાફળી મસ્ત છે, મઠિયા વધારે મને ભાવ્યો. તો એ વાંધો નહીં, ઉપાડો હાલો. હજી ગરમ ગરમ છે, ચાલે એટલા. ગરમ પાછા ખાઈ નો કે મમ્મી હાલો ને આવી જાવ થોડીક 2-3. સારું હું પછી ખાઈ લઉં. હા આપજો. પત્તી ભજીયાનો ઘાણ આવી ગયો છે અને મમ્મીનું સિદ્ધાર્થનું એવું કેવું છે કે પટ્ટી ભજીયા સામે ઓલું ભજીયું નથી બહુ જામતું. એ ટેસ્ટી તો ઈ હતું પણ આની સામે એનું કોઈ કોમ્પિટિશન નથી. તડકો નીકળે છે મસ્ત જો બહાર. હોસ્પિટલેથી આવ્યા પછી થોડું પેન થતું હતું, પણ રાતમાં 12:30 વાગ્યા ને ત્યારે ખૂબ પેન વધી ગયો, એટલે અમારે 2:30 વાગ્યા અમે તોય મેં સહન કર્યું ને પછી રાત્રે 2:30 વાગ્યા અરાઉન્ડ 2 વાગ્યા અરાઉન્ડ હોસ્પિટલે ગયા અને ત્યાં બધું ચેક કરતા હતા કેવા કોન્ટ્રાક્શન્સ આવે છે એમ. પણ જી શું કહેવાય બહુ આવતા નહોતા ને, એટલે મને ત્યાં રાત્રે એક રૂમ આપી દીધી ત્યાં રહેવા માટે અને પછી સીધા જ ઘરે જતા રહ્યા. અને બસ ત્યાં એકલા પછી સવારે 7 વાગે પેન ખૂબ વધી ગયો ને, એટલે પછી મને ઉપર ડિલિવરી રૂમમાં શિફ્ટ કરી અને ત્યાં પછી ચેક કર્યું તો 5 સેન્ટીમીટર ડાયલેટ થઈ ગયું હતું. એટલે આગળની પ્રોસેસ પછી એ હજી શું કહેવાય વધારે ડાયલેટ 10 સેન્ટીમીટર સુધી થાય પછી જ વધે, એટલે એ પેન પછી સહન કરવાનો. છેલ્લી તૈયારી હાલી રહી છે. 5 સેન્ટીમીટર ડાયલેટ. કેટલું? 5 સેન્ટીમીટર. 5 કેટલું હોય રિમોટ માટે જરૂરી? 10. હજી 5 બાકી. ત્રાસ થાય કઈ
એવું ન હોય. ગમે ત્યાં થઈ જાય. હા તો વાત અત્યારે તો આ ઓપરેશન થિયેટર છે આવું અને બેકમાં મમ્મી બહાર બેઠા છે એમનો આવવા દીધા એ બહાર મહાકાળી ચાલીસા મહાકાળીને બધું પ્રાર્થના વાર્થના ચાલે છે. હું અત્યારે હમણાં મળી આવ્યો એને કે મને કંઈ વાંધો નથી હું બેઠીશું. મેં કીધું ખાવું પીવું નહીં કે કાંઈ નહીં. મેં કીધું ટાઈમ વિશે મળશે ને તો એને ઘરે મૂકી આવીશ. તો વાંધો નહીં અહીંયા હવે કાંઈ કામ નથી ખોટા આવવા ન દઈને હું સારું હાલો. બેગમાં કંઈક ઇન્જેક્શનો માર્યા છે 3-4 ખબર નહીં ને હવે અડધી કલાક સીધું હોવાનું કીધું છે એટલે પછી અડધી કલાક પછી એક સાઈડ ચેન્જ કરી શકશે એમ કે દુખાવો ઓછો કરવા માટે ને હવે રાહત છે ને તો સારું. હા એટલે હવે યાદ આવે છે બધું. મમ્મી કે બિચારીએ ખાઈ લીધો તો સારું તું ભજી રહી. રાતમાં બહુ ભૂખ લાગી હતી પણ ઓલું ખાધું ને પછી મને એસિડિટી જેવું થયું ને એટલે હું પછી ન ખાધું કાંઈ. અત્યારે બાટલાને લીધે કદાચ ભૂખ ઓછી છે એમાં આવતા છે ન્યુટ્રિશન્સ ખબર નહીં અત્યારે તો હાવ મરી ગઈશ ભૂખ. પેટ ઉપર લગાડેલા છે અને આ બધો ડેટા આપે હમણાં બ્લડ પ્રેશરમાં એક મને બ્લૂટૂથ વાળું હતું એની સિસ્ટમ સારી છે. તો ભાઈ હવે અરાઉન્ડ 1-2 કલાકમાં કદાચ બેબી આવી શકે એમ છે. હા 10 સેન્ટીમીટર જેવું ખુલી ગયું છે પણ એક ખાલી એમ કીધું કે થોડીક એવી બેબીની જગ્યા જો છે ધક્કો મારવા જેવો ધક્કો મારે એવું પુશ કરવાનું છે. પુશ મોના પુશ ટાઈમ નોટ કરજો. તો એ લોકો કરી નાખે. ના પણ તોય સીધા એ જે બેકમાં ઇન્જેક્શન આપ્યા ને એ એપિડ્યુરલ છે એટલે હવે અત્યારે પેન બિલકુલ 0 થઈ જે ખતરનાક 10/10 હતો ને એ અત્યારે 0 થઈ ગયો છે. એટલે આ પેનલેસ ડિલિવરી કહેવાય. આમ નહોતી ખબર નહીં મિસકમ્યુનિકેશન થઈ ગયું શું થયું એ. અમે કીધું બેક પેઇન થાય છે તો અમે શેક કરીએ આમ ઓલું ગરમ પાણીની કોથળીથી કે હા કરો. પછી હું થોડુંક ડીપ બ્રીધિંગ કરતી હતી ને તો એને લઈ ગયું હશે તો એણે પૂછ્યું તો અમને એમ થયું કે હા કદાચ એનાથી ફાયદો થતો હશે તો એપિડ્યુરલમાં હવે પેઇનલેસ ડિલિવરી થશે સાવ. ઇન્ડિયામાં ખબર નહીં હજી થાય છે કે નહીં આ વસ્તુ પણ અહીંયા લોકો બધું સાઇન કરાવડાવે તમારી પાસે કેમ કે આમાં બી કંઈક સાઈડ ઇફેક્ટ્સ હોય. બધાને થાય એવું જરૂરી નથી. કોઈને થાય કોઈને ન થાય એમ. એટલે એ આવ્યું છે ને તો અત્યારે હવે સાવ રિલેક્સ થઈ ગઈ છું. જે આઈ ગેસ 1 દિવસ જેવું પેઇન થયું ને એ હવે સાવ બંધ થઈ ગયું બધું. અને સિદ્ધાર્થ ગયા છે અત્યારે હવે મમ્મીને ઘરે મૂકવા માટે. એ અહીંયા બેઠા બેઠા કંટાળતા હતા એટલે કીધું મમ્મીને ઘરે મૂકી આવું અને એપલને એવું મને ભૂખ લાગી છે ને તો થોડીક એપલને એવું લઈ આવો એમ ઘરેથી બનાનાને એવું તો થોડુંક ખાઈ લઉં. મેં ખાધું જ નથી કાલ રાતનું એટલે ભૂખ લાગી ગઈ છે થોડીક. હવે પેન બંધ થઈ ગયું ને એટલે નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ક્યાં એનું ઉપર ચડીને જવું છે અંદર તો પપ્પા જાય છે ખાવા માટે. સવારનું મેળું નથી પપ્પાને અને દાદીને ખાવા. મમ્મા નહીં તે
my Mausi. A kleine Mausi. મસ્ત એક્સપિરિયન્સ રહ્યો. એમાં એવું થયું એપિડ્યુરલ આપી હતી ને એટલે નીચે એમાં પેન ખબર જ ન પડે. તો શું કહેવાય, પુશ નહોતું થતું એટલે પછી એપિડ્યુરલ કાઢ્યું અને પેન વધાર્યો. પછી જે હાલત ખરાબ થઈ છે, 2 કલાક પુશ કર્યું ત્યારે બેન આવ્યા છે. પણ એ જે ફિલિંગ્સ હતી ને, આઉટ ઓફ ધ વર્લ્ડ. જે પણ લોકો પ્લાનિંગ ફેઝમાં હોય ને એ લોકોને બહુ બધી બેબી ડસ્ટ, કે એ લોકોને જલ્દી મળી જાય ન્યૂઝ સારા. અને જે લોકો બીતા હોય એ લોકો માટે એવું કે આ ફિલિંગ્સ અલગ જ છે કંઈક. તો ગો ફોર ઇટ. બહુ સરસ ફિલિંગ્સ છે. વિશ્વાસ નથી આવતો કે આ અમારું જ છે. કેટલો મિરેકલ જેવું લાગે આમ. અને સિદ્ધાર્થ તો રડવા જ માંડ્યા હતા જન્મ વખતે. અને એના દાદા બહુ એક્સાઇટેડ છે. લક્ષ્મી આવ્યા એમ કરતા હતા દાદરમાંથી આવતા હે ને. બહુ એક્સાઇટેડ છે દાદા તારા. આપણે જાશું પછી ઇન્ડિયા મળવા હે ને દાદાને, બધાને, આપણા ઝાલાવાડિયા પરિવારને. તો અત્યારે હજી તો એનેસ્થેસિયાની અસર છે એટલે બહુ પેઇન નથી થતો. પછી ઉતરે એટલે ખબર પડે ને. અત્યારે સીધા સવારના મેં આવ્યા હતા, રાત્રે 2:30 વાગે જ આવી ગયા હતા. મને પેઇન બહુ થતો હતો ને એટલે પછી અહીંયા કોઈને રહેવા ન દે બીજાને, તો એ ઘરે જતા રહ્યા. અને હું પછી એકલી એક રૂમ મને આપી દીધી હોય. તો એમાં આજ તો બરાબર ટાઈમ ચેન્જ થયો. એક તો 1 કલાક વધારે સહન કરવું પડ્યું. 7 વાગે રોજ આપણે ઉપર ચેક કરાવવા જવાનું, તો 6:45 થયા ને એટલે રહેવાયને એવું પેઇન થઈ ગયું હતું. ઉપર ગયા એટલે 4 થી 5 સેન્ટીમીટર જેવું ડાયલેટ થઈ ગયું હતું. એટલે પછી બહુ પેઇન થતું હતું ને બેકમાં, એટલે એને એપિડ્યુરલ આપી એટલે રિલેક્સ થઈ ગઈ હું 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી. પછી 10 સેન્ટીમીટર જેટલું ડાયલેટ થઈ ગયું હતું. અને શું કહેવાય, પછી પુશ નહોતું થતું બેબી. એટલે પછી એપિડ્યુરલ જે પેનલેસ હતું ને એ કાઢ્યું અને પેન વધારવાની દવા નાખી. અને પછી જે પુશ મેળ્યું, 2 કલાક પુશ કર્યું ત્યારે આવ્યા પેન. અને બસ એ અલગ જ એક્સપિરિયન્સ હતો. અને સ્ટાફ એટલો કોઓપરેટિવ હતો ને, બહુ મજા આવી ગઈ. મતલબ મને તો ખુશી થઈ. આ હોસ્પિટલનો એક્સપિરિયન્સ બહુ સારો. લોકોના બહુ ખરાબ સાંભળ્યા હતા ને એટલે બીક લાગતી હતી. એટલો મસ્ત એક્સપિરિયન્સ હતો, લોકો એટલા સારા હતા એટલે મજા આવી. અત્યારે આને મસ્ત રેડી કરીને લઈ આવ્યા છે અહીંયા. 2 કલાક જેવું સ્કિન ટુ સ્કિન આપ્યું એને, એટલે એને મધરની ટચની ખબર પડે. હવે સિદ્ધાર્થ ઘરે ખાવા ગયા છે. સવારના બિચારાને ખાવાનું તો મળ્યું. મમ્મી આવ્યા હતા, પછી મમ્મીને અંદર નહોતા આવવા દેતા એટલે મમ્મી જતા રહ્યા. બિચારા મમ્મી હજી નથી મળી કે એ તલપા પડતા હતા હશે, એટલે એ ઘરે ગયા છે. સિદ્ધાર્થ ખાવાનું લઈને આવશે મારા માટે, એ જમી લેશે પછી પાછા મળશું. જન્મનો એક્સપિરિયન્સ કર્યો ને પછી હવે ફિમેલ્સ માટે બહુ રિસ્પેક્ટ વધી ગઈ. મમ્મીઓ માટે રિસ્પેક્ટ વધી ગઈ. બધા માટે રિસ્પેક્ટ વધી ગઈ. ખતરનાક એક્સપિરિયન્સ હોય આ. આખું એમ થાય નવો જન્મ મળ્યો એવું લાગે. સૂતી છે મારી દીકો, ઊંઘ આવી ગઈ છે બસ મજાની. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ આજે હોસ્પિટલમાં 2nd ડે છે. કાલની રાત થોડી અઘરી હતી. બેના આખી રાત જગાડ્યા છે. મતલબ દીકરી રોયા જ કરતી હતી. હાથમાં લઈ તો એમાં સૂઈ જાય. એના ઓલા શું કહેવાય, ગ્રીપ એમાં મૂકીએ ને એટલે હોવા માટે. અને
હું એકલી હું ત્યારે જ તે એકલી હું ત્યારે જ કરે એવું, સીધા તો એને ત્યારે ન કરે એવું. તો થોડુંક હવે છે એક કેટલા દિવસ રાખે ખબર નહીં. આજ સાંજે વેઇટ કરશે, જો બહુ વધારે નહીં ઉતર્યું હોય ને તો કાલ બપોરે રજા આપી દેશે, નહીં તો પછી હજી રહેવું પડશે એવું કંઈક છે. જોઈએ શું થાય. પણ 2 દિવસથી ઊંઘ પૂરી નથી થઈ ને લેબરવાળા દિવસે, અને એને પછી આ રાત આખી અને પ્લસ રાત્રે કોઈને રહેવા ન દે એટલે આપણે એનું ડાયપર વાયપર ચેન્જ કરવાનું ને બધું જાતે કરવાનું, કપડાં પહેરવાના. એક તો આ ઠંડી છે એટલે એનું ટેમ્પરેચર થોડું લો આવતું હતું, એટલે એને સ્કિન ટુ સ્કિન આખા રાત 3 કલાક સુધી અહીંયા રાખવાની. એટલે એમાં પછી બેઠું જ તમારે કરવું પડે, એટલે આખી રાત જ ઊંઘ નથી થઈ. તો એ થોડુંક ટાયરિંગ હતું મારા માટે. મને એ વસ્તુ અહીંયા ન ગમી જર્મનીમાં. ઘરે 2 જણ છે હેલ્પ માટે, પણ કોઈ આવી ના શકે. પ્રાઇવેટ રૂમ લ્યો ને તો આવે, પણ એ પ્રાઇવેટ રૂમ અવેલેબલ હોય ન હોય નક્કી ન હોય. એટલે શેરિંગમાં 2 જણ હોય એટલે બીજાનું હતું એક ચાલુ રહીને ત્યાં બીજું ચાલુ થઈ જાય, બીજું શાંત રહે તો આ ચાલુ થઈ જાય. એટલે એવું બધું શેરિંગમાં થોડુંક કેવડાવે તે. અહીંયા અમારા દીકુ બેન જો પૂરા મુકારા કરે. સેકન્ડ ડે છે આજે આનો. પછી આજે સીધા થયા ને તો મને ખાલી અડધી કલાક સુવા મળ્યું ને તો મને એટલું ફ્રેશ ફીલ થતું હતું. 2 દિવસથી 48 કલાકથી ઊંઘી નથી, એમાં અડધી કલાક મળ્યું ને એટલે શાંતિ લાગતી. તો અત્યારે જમવાનું લેવા ગયા છે ઘરે. બાજરાનો રોટલો ને મેથીની ભાજી, મેથીની પાલકની ભાજી એવું મમ્મી બનાવવાના છે, તો એ ખાઈ લઈશ હવે આવે નહીં તે. રાત કાંઈ ટાઈપ પડી ગયો એ કાંઈ વસ્તુ કદાચ હે પપ્પાની લાડકી થવાની છે દીકુ, સમજો તો મોટું ફાટ્યું છે. આખો દી હોતા છે હવે કવડી આંખ્યું ખોલીને જાગે છે. ખબર નહીં હવે રાતે હું ઈરાદા છે આ બેનના. પપ્પા ગયા એટલે તરત જાગ્યા છે. ઉતારતા અત્યાર સુધી પાપાની ગોદમાં હે ને. હા ક્લાઈને માવજીને મારી તકલીફ પડી દે, રોય રોયનો અવાજ બેસી ગયો છે મારા દીકરાનો. પાપા અહીંયા કરી દે છે. મમ્મા આજે હાવ થાકી ગઈ છે, આખી રાત જગાડીશ મમ્માને. અત્યારે આંખ્યું નથી ખુલતી ને રાતે કેવડી આંખ્યું ફાડીને રોવે. ના ઉપર ખેંચશો ને જરાક એટલે થઈ જાય નીચે પગમાં. બસ બોલો બસ સામે વાળો ભાઈ 4 કિલોનો છે ને એ આજ પહેરાવે છે.